નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું, આપ સૌ જાણો છો તે પ્રમાણે ગઈકાલે એટલે કે 4 એપ્રિલથી લઈ અને 30 એપ્રિલ સુધીમાં રાજ્યમાં જે છે તે લોકરક્ષક દળ અને પીએસઆઈની 12,000 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગઈ છે અને આ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 30 એપ્રિલ 2024 રાખવામાં આવી છે। મિત્રો આપ સૌને જણાવી દઈએ કે ગત વર્ષે મિત્રો 2019ની જે સુપ્રીમ કોર્ટની જે હુકમ થયો છે ત્યારબાદ પોલીસ વિભાગે મિત્રો એટલે કે ગૃહ વિભાગે હજુ સુધી ગુજરાત હાઈકોર્ટને સાચી માહિતી આ પોલીસ ભરતી અંગેની આપી નથી, જેને લઈ અને ગતરોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા મિત્રો ટકોર કરવામાં આવી હતી ગૃહ મંત્રાલયને અને સાચી માહિતી જે છે તે મિત્રો સરકારને જમા કરાવવા, હાઈકોર્ટને જમા કરાવવા માટે આદેશ કરવામાં આવ્યો હતો। તો મિત્રો હજુ સુધી ગુજરાતના રાજ્યના ગૃહ મંત્રાલય દ્વારા કોઈપણ જાતનું એફિડેવિટ અથવા તો કોઈપણ જાતની જે છે તે માહિતી સરકાર ગુજરાત હાઈકોર્ટને આપવામાં નથી આવી, જેને લઈ અને ગુજરાત હાઈકોર્ટની જે ખંડપીઠ છે જે માન્ય ન્યાયાધીશોની બનેલી તેમણે મિત્રો ગઈકાલે નારાજગી વ્યક્ત કરી છે અને મિત્રો સરકારને જે છે તે મિત્રો હવે અંતિમ તક આપવામાં આવી છે અને અંતિમ તકમાં સરકારને પોલીસ તંત્રમાં ભરતી અંગેની તમામ વિગતો સાથે જ મિત્રો પોલીસ તંત્રમાં કેટલી જગ્યાઓ ખાલી છે, સાથે જ આ ભરતી જે 12,000ની થઈ રહી છે તે શું યોગ્ય છે કે નહીં, આ ભરતીમાં મિત્રો સરકાર દ્વારા વધારો ઘટાડો કરાશે કે નહીં, આ તમામ પ્રશ્નોનો જવાબ જે છે તે મિત્રો સરકારે ગૃહ મંત્રાલય પાસે માગ્યો છે અને જેને રજૂ કરવાની અંતિમ તારીખ પણ જે છે સરકાર દ્વારા આપી દેવા હાઈકોર્ટ દ્વારા સરકારને આપી દેવામાં આવી છે। તો વિડીયોમાં જાણીશું આજે કે શું આ ચાલુ ભરતી જે છે તેમાં મિત્રો કોન્સ્ટેબલ એટલે કે એલઆરડી અને પીએસઆઈની આ બંને સંવર્ગની જે જગ્યાઓ 12,000 કરતાં વધારે છે તેની જગ્યાઓમાં વધઘટ થશે એટલે કે વધારો થશે કે નહીં, સાથે જ મિત્રો સરકાર દ્વારા જે સોગંદનામું કરવામાં આવશે તેમાં મિત્રો કેટલી જગ્યાઓ જે છે તે હાલ ગુજરાતના અલગ અલગ પોલીસ વિભાગના અલગ અલગ જે કેડરો છે તેમાં ખાલી જગ્યા બતાવશે। આ તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું, તો વિડીયોના અંત સુધી બને રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજના લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શન અને યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો પોલીસ તંત્રમાં ભરતી અંગેની તમામ વિગતો રજૂ કરવા સરકારને અંતિમ તક ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપી દેવામાં આવી છે। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોલીસ વિભાગમાં ભરતી અંગેની સુઓ મોટોનો મામલો જે છે તે બહાર આવ્યો છે। 2019માં દેશની સુપ્રીમ કોર્ટના હુકમ બાદ પોલીસ મહેકમ મુદ્દે દાખલ થયેલી સુઓ મોટો રીટની સુનાવણીમાં રાજ્ય સરકાર તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે હાઈકોર્ટના આદેશ મુજબ અમે વિવિધ કેડરમાં કેટલી પોસ્ટ છે, કેટલી ભરતી કાઢવામાં આવી છે અને તે તમામ વિગતો એકત્રિત કરી રહ્યા છીએ અને તેથી 2 સપ્તાહનો સમય આપવામાં આવે। ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ પી માયાનીની ખંડપીઠે રાજ્ય સરકારને આદેશ કર્યો હતો કે આ અંતિમ તક આપવામાં આવી છે। હવે આ કેસની આગામી સુનાવણીએ તમામ વિગતો સોગંદનામા મારફતે રજૂ કરવામાં આવશે। કોર્ટ મિત્રને એડવાન્સમાં સોગંદનામાની એક કોપી આપવામાં આવશે। આ કેસની સુનાવણી વધુ 22મી એપ્રિલના રોજ જે છે તે રાખવામાં આવી છે। અગાઉ હાઈકોર્ટે સરકારને રિક્રુટમેન્ટ રૂલ્સ રજૂ કરવાનો આદેશ કર્યો હતો, તે સિવાય રાજ્યમાં પોલીસની તમામ પોસ્ટ માટેની રિક્રુટમેન્ટ ડ્રાઈવ શરૂ કરવા માટે આવશે કે નહીં તેના વિશે પણ પ્રશ્ન કર્યો હતો। આ તમામ સવાલોના જવાબ આપવાનો પણ સરકારે જે છે તે 22 એપ્રિલ સુધીમાં આદેશ કર્યો છે ગૃહ વિભાગને। આ કેસની સુનાવણીમાં અગાઉ રાજ્ય સરકારે હાઈકોર્ટને કહ્યું હતું કે સરકાર નજીકના ભવિષ્યમાં પોલીસ ખાતામાં ખાલી પડેલ 12,000 જગ્યા વિવિધ ભરતી પર પોસ્ટ કરશે, જોકે તે સિવાયની હજારો પોસ્ટ ખાલી છે તે મુદ્દે કોઈ સ્પષ્ટતા ન કરાતા હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે સરકાર આગામી સમયમાં પોલીસ ખાતામાં ખાલી પડેલ 12,000 પોસ્ટ પર ભરતી કરશે, પરંતુ ટેકનિકલ અને આઈબી વિભાગની 29,000, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની 4500 અને રાજ્ય પોલીસ ખાતાની વિવિધ 23,516 જગ્યા પણ હાલ ખાલી છે। તેથી આ તમામ પોસ્ટ પર કઈ રીતે સરકાર ભરતી કરવા માંગે છે તે અંગે આગામી સુનાવણીએ પ્રગતિ અહેવાલ રજૂ કરીને સ્પષ્ટતા કરવામાં આવવું જોઈએ। ખંડપીઠે આદેશમાં એમ પણ નોંધ્યું છે કે રાજ્ય સરકારે સોગંદનામું કર્યું છે કે જુલાઈમાં યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પોલીસ ફોર્સમાં વિવિધ ખાલી જગ્યાઓ ભરવાનો નિર્ણય લેવાયો હતો। વિવિધ વિભાગને અંગેની જરૂરી માહિતી આપી દેવામાં આવી હતી। ગત ઓક્ટોબરમાં 12,000 ખાલી પોસ્ટ ભરવાનો નિર્ણય કરાયો હતો, જોકે બાકીની જગ્યાઓ ભરવા અંગેનો નિર્ણય હજુ સુધી કોઈને પાસે જવાબ આપવામાં આવ્યો નથી। આમ સરકારે પોલીસની અલગ અલગ કેડરોમાં 23,000 કરતાં વધારે જગ્યાઓ ખાલી છે, તેને લઈ અને કઈ રીતે આ જગ્યાઓ ભરવામાં આવશે તેનું પણ મિત્રો સોગંદનામું રજૂ કરવાનું કહ્યું છે અને આગામી સુનાવણી જે છે તે મિત્રો સુનીતા અગ્રવાલ જે મુખ્ય ન્યાયમૂર્તિ છે ગુજરાત હાઈકોર્ટના તેમની બનેલી બેચના આગળ મિત્રો ગુજરાત ગૃહ મંત્રાલય દ્વારા આગામી 22 એપ્રિલના રોજ તેનું એફિડેવિટ રજૂ કરવામાં આવશે। ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થશે કે આગામી જે અત્યારે ભરતી ચાલી રહી છે 12,000ની તેમાં સંખ્યામાં વધારો થશે કે નહીં। સાથે જ મિત્રો આ સંખ્યામાં વધારો થવાની શક્યતાઓ હાલ જોવાઈ રહી છે અને સરકાર જે છે તે સોગંદનામું કરી અને આગામી સમયમાં બીજી કેડરની જે જગ્યાઓ છે તેના માટે ભરતી ક્યારે કરશે તે પણ 22 એપ્રિલે સ્પષ્ટ કરવાનું ગુજરાત હાઈકોર્ટે ગુજરાત ગૃહ મંત્રાલયને ટકોર કરી દીધી છે। આમ મિત્રો પોલીસ ભરતીમાં જે છે તે મિત્રો જગ્યાઓ વધારો થવાનો છે, એટલે મહેનત જે છે કરતા વિદ્યાર્થીઓ માટે આનંદના સમાચાર કહી શકાય। જય હિન્દ, અસ્તુ।